કાચા બીજી બેનું અમારે નવ નોરતામાં નવ દુર્ગા બનવાનું. એમ આ બધી બહેનોને નવ દુર્ગા બનવાનું છે, માતાજીના પાત્ર લેવાના છે. બરાબર. કેટલી બહેનો છો? અમે નવ. નવ. અને નવ દુર્ગાનું પાત્ર લેવાનું છે તમારે. બરાબર. અત્યારે આ બધું સાફ સફાઈ કરી નાખ્યું અને વાળી સોળી સાફ કરી નાખ્યું. ફૂલ તૈયારી છે ને નોરતાની? તો તમે કયા માતાજી બનવાના છો? નવદુર્ગામાં. નવદુર્ગામાં કયા માતાજી ક્યારે કયું નોરતું છે એ બધું જાહેર તમે કરવાના છો? બરોબર. કોઈને ખબર હોય કે ન હોય એવું ને? તો મિત્રો માતાજી કયા નવદુર્ગામાં બનવાના છે, પેલું નોરતું કોનું છે, આ દીકરીઓ એ ટાઈપના નવદુર્ગા માતાજીનું નાટક તૈયાર કરીને આવ્યું છે ત્યારે કે કયું નોરતું કઈ માતાજીનું હોય અને પાંચમું નોરતું કઈ માતાજીનું હોય કોઈ માણસને ખબર હોય કે ન હોય ત્યારે, પણ આ દીકરીઓ બેનો તૈયાર કરીને આવી છે. બહુ સરસ લાગ્યું અમને અને બહુ સારું તૈયાર કરીને આવી છે. નોરતામાં તમે અમારે આ બકુલ કે નામની ચેનલ છે એમાં લાઈવ પણ કરવાનું છે મિત્રો. અહીંયા આવી ન હોય કે એ લાઈવમાં પણ તમે જોઈ શકો છો મિત્રો. અને જો આ દીકરીઓ અત્યારે જે બેઠી છે ને એ જે નવદુર્ગા નાટક પૂરતી માતાજીનો એક રાસ જ રમવાનો છે, બાકી અમારા નાટક. મિત્રો જે આ દીકરીઓ માટે અમારા ગામની અંદર જે કોઈ દાતાઓ મોટા આવે છે અને અમારે આ દીકરીઓ માટે કાંઈક ને કાંઈક ભેટ તરીકે નોરતા પૂરા થાય એટલે એમને ભેટ તરીકે આપે છે કાંઈક ને કાંઈક લાવી. તો અમારે દીકરીઓ અહીંયા 50 થી 60 દીકરીઓનું નાની દીકરીઓની સંખ્યા છે આપણે જે 7મા ધોરણમાં 8મા ધોરણમાં ભણે છે એને જ, કે 9માં ભણે 8માં 9મા વાળા 10મા વાળાને અહીં લેતા નથી, કારણ કે 8મું સહેલું જે ધોરણ ભણતું એને જ આ દીકરીઓને અહીં લે છે. અને 50 થી 60 દીકરીઓ અહીં પડમાં થાય છે. અને ગામનાથી કોઈને કોઈ દાતાઓ જાગે છે ત્યારે આ છોકરીઓને કાંઈક ને કાંઈક ગિફ્ટ નોરતા પૂરા થાય છે લે છે અને દે છે. બસ આવો આનંદ કરી છે. હાલો મિત્રો, અત્યારે આ દીકરીઓ જે આપણે માતાજીના પાત્ર જે દીધેલા છે તો એ બધી દીકરીઓ અત્યારે પાકો કરે છે. અને જે આપણે નવરાત્રી જે પહેલું નોરતું બીજું ત્રીજું એમ બધું દેવીઓ બનવાની છે તો એનું બધું પાકો કરી રહે છે મિત્રો. તમે જોઈ શકો છો